હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. હું એઝ અ શેફ નિકિતા મોદી મારી યુટ્યુબ ચેનલ ધ કિટીઝ ડાયરી બાય નિકિતામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનો એપિસોડ આપણો પાણીપુરી નહીં બોલવાનો, જલપુરી બોલવાનો. જેને ભાવે એને બહુ ભાવે અને જેને ભાવે તેને જલપુરી જ ભાવે. તો આપણો આજનો આખો એપિસોડ જલપુરી માટે છે, જે 100% હાઇજેનિક, 0% મેંદો અને એક પણ વાર યુઝ નથી થતું, ફ્રેશ ઓઇલમાં તળવામાં આવે છે અને ક્રિસ્પી અને સ્વાદમાં બેસ્ટ જલપુરી. તો આખો વિડીયો એન્ડ સુધી જોજો અને લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબર તો 100% કરવાનું છે. તો ફરીથી એક વિડીયો સાથે મળીએ. થેન્ક યુ સો મચ. હેલો ફ્રેન્ડ, હાય. માસ્ટર ટૂર એન્ડ ટ્રાવેલ્સ, જિજ્ઞેશભાઈ, પૂરી કેવી લાગી? બહુ ફાઇન પૂરી છે. હું આપું છું તો મને હાથમાં એકદમ ક્રિસ્પી પણ મહેસૂસ થાય છે અને જે ખાય છે તો ખુશ થઈને આવે છે પાછું. બીજો એટલે પૂરી ખાવી હોય તો કોની ખાવાની? જલપરીની. તમે ખાવ છો તો તમને પૂરીનો ટેસ્ટ કેવો લાગ્યો? બહુ જ સરસ, એટલી ક્રિસ્પી કે આપણે મોંમાં તરત જ ઓગળી જાય. રાઈટ. ને કોઈને વાગે નહીં મોંમાં. બરાબર. તમને પૂરી કેવી લાગી? ખૂબ સરસ. એક પૂરી ટેસ્ટ તો કરો. બહુ ફાઇન લાગી. તમે દર વખતે ખાઓ છો પૂરી? કઈ પૂરી ખાઓ છો? કઈ બ્રાન્ડની? જલપુરી. બહુ સરસ. તો થેન્ક યુ સો મચ જિજ્ઞેશભાઈ, અલ્પેશભાઈ, કે જે અમારા ટૂર માટે સ્પોન્સરશિપમાં અમારા વ્યુઅર્સને માટે પાણીપુરી કહેવાય, શું કહેવાય? જલપુરી. જલપુરી આપી. જલપુરી નહીં, પૂરી નહીં. જો આ પૂરી, આ એનો બટાકાનો સાંજો અને આ જલપુરીનું તીખું ટમટમતું પુદીનાનું પાણી. તો ફરીથી એક નવા વિડીયો સાથે મળે. યુટ્યુબ ચેનલ ધ કિટીઝ ડાયરી બાય નિકિતા. જેને ભાવે એને ભાવે અને એને બહુ જ ભાવે. તો ખાવાની કઈ પૂરી? જલપુરી. ખાવાની કઈ પૂરી? જલપુરી. ટેસ્ટમાં બેસ્ટ જલપુરી. ટેસ્ટમાં બેસ્ટ જલપુરી. ના બરાબર. જોજે ધોળા હું એઝ અ શેફ છું. મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતામાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જલપુરીની પૂરી લઈને આવ્યા છે. પાણીપુરી નહીં બોલવાનું, શું બોલવાનું? જલપુરીનો ટેસ્ટ બહુ જ બેસ્ટ હોય છે. 0% મેંદો, 100% હાઇજેનિક અને ઓઇલ એક પણ વાર રિપીટ થતું નથી. ફ્રેશ ઓઇલમાં એને તળવામાં આવે છે અને એકદમ હાઇજેનિક રીતે બનાવવાનું છે. બહાર જે પૂરી મળે છે અને આ પૂરીમાં ઘણો ફરક છે, કારણ કે આ બધું મશીન થ્રુ બનાવવામાં આવે છે. તો પાણીપુરી જે લવર્સ છે તેને કહેવા માટે કે જલપુરી જેવી બેસ્ટ ક્વોલિટી કશે મળતી નથી. પૂરી ખાવી હોય તો જલપુરીની જ ખાવી. તો આપણે થોડું વ્યુઅર્સનું પણ જોઈ લઈએ. તો પાણીપુરી, આ તમે પાણીપુરી ક્વોલિટી જોઈ શકશો. એક પાણીપુરી તમે જો, ખૂબ સરસ. એનું તીખું પાણી પણ ખૂબ સરસ છે.
તમે પાણીપુરીનો ટેસ્ટ કરો, તમને કેવો લાગે છે? પાણીપુરી એટલે જલપુરીની જે પાણી છે તો ખૂબ એટલે ખૂબ જ સરસ છે. જે ફુદીનાનું ફ્લેવરનું પાણી છે તીખું, જલપુરીનું ખૂબ જ સરસ છે. અને આપણે જે પાણીપુરી લવર છે તમે આ બધાને જોઈ શકશો, બધા પોતાની પૂરી બતાવશો કે કેવી ક્વોલિટી છે અને ક્રિસ્પી ને સ્વાદિષ્ટમાં કેવી છે, સરસ. તો પાણીપુરી ખાવી હોય તો કવી ખાવાની છે, પૂરી ખાવો જલપુરી. થેન્ક યુ સો મચ વ્યુઅર્સ. ફરીથી એક નવા વિડીયો વ્લોગ સાથે મળીએ અને મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ કરજો અને લાઇક શેર કોમેન્ટો અવશ્યથી કરવાનું છે. થેન્ક યુ સો મચ. આજે જલપુરી એટલી ફાઇન છે. આપણે પહેલા પેલી બધી પૂરી લાવતા હતા ને બધી હવાઈ ને એવી મજા નહીં આવતી હતી. આ એટલી ફાઇન ક્રિસ્પી ને એટલી ફાઇન લેટેસ્ટ પૂરી છે કે તમારા માટે લાગે ટ્રાય કરજો, બહુ મજા આવશે. તો હાઇજેનિક બહુ હાઇજેનિક છે, એટલી હાઇજેનિક એ લોકો મશીન ફેક્ટરીમાં બનાવે વિધાઉટ એના કોઈ પર્સનલ મેન્યુઅલ હાથ બી નહીં લાગે. ટોટલી હાઇજેનિક છે, એટલી ફાઇન છે અને યમ્મી પણ હશે, ક્રિસ્પી છે, વેરી ક્રિસ્પી. હવે આપણી બધી હવાઈલી ને બધી હોય ને એના કરતાં તો ધીસ ઇઝ વેરી નાઇસ, ક્રિસ્પી, હેલ્ધી. પેલી બધી ભૂલી જ જજો તમે. ઓકે, તો હવે પૂરી ખાવી તો જલપુરી પૂરી જ ખાવી. ઓકે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકશો કે જલપુરીના ઘણા બધા ફેન છે. 0% મેંદો, ફૂલ હાઇજેનિક અને ઓઇલ પણ બધી પૂરી માટે ફ્રેશ યુઝ કરવામાં આવે છે. તો ખાવી હોય તો પૂરી, જેને ભાવે એને બહુ ભાવે, જેને ન ભાવે એને પણ બહુ ભાવે. તો પૂરીમાં બેસ્ટ જલપુરી.